નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે સવારે થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસવું તમારા શરીર માટે એક શક્તિશાળી દવા જેવી અસર કરે છે? આજકાલ ઘણા લોકો દિવસભર ઘરમાં અથવા ઓફિસમાં રહે છે, તેના કારણે શરીરને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી. આજના આ વિડીયોમાં આપણે જાણીશું સવારે સૂર્યપ્રકાશ લેવાના 5 અદ્ભુત લાભ. 1. શરીરમાં વિટામિન ડી વધે. સવારે સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં વિટામિન ડી બને છે. વિટામિન ડી આપણા હાડકાને મજબૂત બનાવે છે. તે શરીરની ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે. જો શરીરમાં વિટામિન ડી ઓછું હોય તો થાક, હાડકાંમાં દુખાવો અને કમજોરી થઈ શકે છે. દરરોજ સવારે થોડા મિનિટ સૂર્યપ્રકાશ લેવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે. 2. મન ખુશ રહે. સવારે સૂર્યપ્રકાશ આપણા મગજ પર સકારાત્મક અસર કરે છે. તે સેરોટોનિન નામનું હોર્મોન વધારવામાં મદદ કરે છે, જેને હેપ્પી હોર્મોન પણ કહેવામાં આવે છે. તેના કારણે મૂડ સારો રહે છે, સ્ટ્રેસ ઓછો થાય છે અને દિવસભર ઉર્જા રહે છે. 3. ઊંઘ સારી આવે. સવારે સૂર્યપ્રકાશ લેવાથી શરીરનું બાયોલોજિકલ ક્લોક સંતુલિત રહે છે. તે મેલેટોનિન હોર્મોનને યોગ્ય રીતે બનાવવામાં મદદ કરે છે. તેના કારણે રાત્રે ઊંઘ સારી આવે છે અને ઊંઘની સમસ્યા ઓછી થાય છે. 4. ઇમ્યુનિટી મજબૂત બને. સૂર્યપ્રકાશ શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તે શરીરને ઘણા પ્રકારના ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. નિયમિત સૂર્યપ્રકાશ લેવાથી શરીર વધુ તંદુરસ્ત રહે છે. 5. વજન નિયંત્રણમાં મદદ. સવારે સૂર્યપ્રકાશ લેવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેના કારણે શરીર વધુ સારી રીતે ઉર્જાનો ઉપયોગ કરે છે અને વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. સૂર્યપ્રકાશ લેવાનો સાચો સમય. સૂર્યપ્રકાશ લેવાનો શ્રેષ્ઠ સમય છે સવારે 7 થી 9 વાગ્યા વચ્ચે. આ સમયે સૂર્યપ્રકાશ નરમ હોય છે અને શરીર માટે ખૂબ લાભદાયક હોય છે. દિવસે માત્ર 10 થી 20 મિનિટ પૂરતા છે. મિત્રો, સવારે થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસવું એક સરળ પરંતુ શક્તિશાળી સ્વાસ્થ્ય આદત છે. તે તમારા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.